गुड मॉर्निंग। स्वागत है તમારું સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલમાં। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને બેલ આઇકનને ઓન કરી દો, જેથી તમને આપણી સરકારી યોજના 2026ના જે પણ નવા વિડીયો આવે, નવી સહાય આવે તે સૌથી પહેલા મળી રહે તમને, જેથી તમે સહાયથી વંચિત ના રહી જાઓ। આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે સેન્દ્રિય ખાતર સહાય યોજના 2026 જે ચાલી રહ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। કોણ કોણ આવેદન કરી શકે છે, મળવાપાત્ર રકમ જે 10,000 છે તે કઈ રીતે મળી શકે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કઈ તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, સહાય મેળવવા માટે પાત્રતા એટલે નિયમો શું છે, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં। એટલા માટે તમે સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો। હવે આગળ વાત કરતા જણાવીએ કે સેન્દ્રિય ખાતર સહાય યોજના જે છે તેનો મુખ્ય હેતુ એટલે કે શું રહેલું છે તેના વિશે। તો સેન્દ્રિય ખાતર સહાય યોજનાનો ઇનપુટ સેન્દ્રિય ખાતર ખેતી અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરવામાં ગુજરાત સરકાર દ્વારા સેન્દ્રિય ખાતર ખેતી ઇનપુટ સહાય યોજના કરવામાં આવેલ છે। કેવા ઘટકો મળી રહે જેના વિશે વાત કરીએ તો દિવેલી ખોળ, ત્યારબાદ લીંબોળી ખોળ અને પ્રમાણિત સેન્દ્રિય અને કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર વગેરે જેવા ઓર્ગેનિક ખાતરો મળી રહે, જેથી તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધારે થાય, જેથી જમીન ટકાઉ, ઉપજાઉ અને ફળદ્રુપ બની રહે। તેના માટે સેન્દ્રિય ખાતર સહાય યોજનાની રચના કરવામાં આવેલ છે ગુજરાત સરકાર દ્વારા। આગળ વિગતે વાત જણાવીએ કે સહાય મળવાપાત્ર સહાય વિશે જો પાત્રતા અને નિયમો વિશે। સહાય હવે વાત કરીએ સહાય તો સેન્દ્રિય ઇનપુટ સહાય હેઠળ છાણિયું ખાતર માટે પ્રતિ હેક્ટર દીઠ ₹5,000 સુધી મળી રહેશે અને વધુમાં વધુ તમે એટલે કે કુલ 2 હેક્ટર એટલે કે ₹10,000ની સહાય મળી શકે। પછી ચાહે તમારી પાસે 2 ખાતા હોય, 3 હોય કે જોઈન્ટ ખાતું હોય, જેટલા પણ હોય, તમને 2 હેક્ટર સુધી ₹10,000ની સહાય મળી શકશે, ત્યારથી વધારે સહાય નહીં મળી શકે। હવે આગળ વાત કરીએ નિયમો વિશે કે નિયમો શું શું છે। તો ખેડૂત ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ એટલે કે ગુજરાતનો જ ખેડૂત હોવો જોઈએ। ખેડૂતને પોતાના ખાતેદારની જમીન હોવી જોઈએ। ખેડૂતની ખાતેદારની જમીન અંગેનો સચોટ રેકોર્ડ હોવો જોઈએ એટલે કે તેની પાસે પુરાવા હોવા જોઈએ કે આ જમીન પોતાની જ છે। ખેડૂત પાસે જમીન અંગેનું 7/12 અને 8/12ની નકલ હોવી જોઈએ। જો આટલા તમારી પાસે છે તો તમે અવશ્ય અરજી કરી શકશો। આગળ વિગતે વાત કરતા જણાવીએ કે સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેના વિશે। તો સેન્દ્રિય ખેતીનું સ્કોપ જે તમે માન્ય જે સંસ્થા છે તેની પાસેથી મેળવેલું હોવું જોઈએ, અને જો હજુ સુધી તમે નથી મેળવેલું તો અત્યારે તાત્કાલિક ધોરણે તમે માન્ય સંસ્થા પાસેથી સેન્દ્રિય ખેતી અંગેનું સ્કોપ સર્ટિફિકેટ જરૂર મેળવી લો। ત્યારબાદ આધાર કાર્ડ બંને આગળ અને પાછળની સાઈડ, ત્યારબાદ જમીન અંગેના 7/12 અને 8/12ની નકલ, ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડે છે જેવા SC, ST વગેરેને, જો દિવ્યાંગ ખેડૂત પોતે દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને બેંક પાસબુકની નકલ જે IFSC કોડવાળું, જેથી તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થઈ શકે। અને આ સાથે અન્ય પુરાવા જો હોય તો અરજીમાં દર્શાવો તો વધારે સારું, કેમ કે અરજી સચોટતાપૂર્વક થઈ જાય। હવે આગળ વાત કરતા જણાવીએ કે આવેદન કરવા માટે શું જરૂરી છે, શું કરવું જોઈએ। તો આવેદન કરવા માટે કંઈ પણ કરવાની જરૂર નથી। આવેદન કરવા માટે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો આવેદનનો લાભ મેળવવા માટે ખેડૂતનું પોર્ટલ જે છે વેબસાઇટ, તેના પર જઈને અથવા તો એપ્લિકેશન પર જઈને પહેલાં રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે ને ત્યારબાદ જે સેન્દ્રિય ખાતર ઇનપુટ સહાય યોજનાનો જો વિકલ્પ છે તેમાં જઈને આવેદન કરી દેવાનું રહેશે। વાત કરીએ આવેદન 2026-27 માટે આવેદન પ્રક્રિયા હાલ ચાલુ છે। આવેદન કરવાની તારીખ 21/5/2024થી ચાલુ થઈ ચૂકી છે અને તમે આવેદન 31/1/2027 સુધી કરી શકશો। અને હા, આ યોજનાનો લાભ દર વર્ષે એક વખત જરૂર મળશે। જો તમે આ યોજનાથી વંચિત હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, અને એવા લોકો સુધી વિડીયો પહોંચાડો કે જેને આ યોજના વિશે હજુ કંઈ પણ ખબર જ નથી।